કમલેશ આવે છે ગાડી લઈ લઈને ધીમે ધીમે જો આપણે કાંટો કરાવવાનો છે અહીંયા કાં કમલેશ કાંટો કરાવવાનો છે ને હા હવે જો કાંટો બાટો કરાવીને પછી આપણે અંદર રોરોમ જવા દઈએ છે હજી એક બે ગાડી આગળ છે ને આપણી જો ને કાંટો કરાવી ફાઇનલી દોસ્તો જો આપણો કાંટો થાવો મીડ્યો છે કમલેશ ચડાવી છે કાંટા ઉપર તો આવે છે લાઈન કમલેશ લઈને આવ્યા છે કાંટા ઉપર ચડી ગઈ છે કાંટો થાય બિલ બિલ માગશે નામ બામ પૂછીએ તો કમલેશ આપને ઓલું મળી ગયું આમને પટ્ટા હા જો કાંટા ઉપર ગાડી પડી છે ને આ બધા બિલ્ડિંગ ચેક કરે છે હું માલ ભીરો છે હું ની બધું જોવું પડે ને આમાં દારૂ બારૂ નથી લઈ જતા ને તો આપણે કાંટો જોવું પડે બે બોલ આપી દીધા છે પટ્ટા આપણે ફરીએ પછી માલિકા ગાડી માલિક નામ બોલો સહદેવસિંહ તો ભાઈ આપણે કાંટો થઈ ગયો છે બિલ ચેક કરી લીધું છે તો હવે કમલેશ લઈને આવે છે જો કાંટા પછી એથી ઉતારે છે આપણે માલિકા ગળી ગયા હોય તો કમલેશ જાય છે જોવો તો ભાગ્યો શું આવી જાવ હવે અહીંયા લાઈનમાં મીકવાની છે અને યાર સડાવવાની ક્યાં હતા સડાવી દેવું અત્યારે તો આપણે ઉઈ ગયા છે ટાઈમ એટલે વાંધો નહીં હવે તો ભાઈ આપણું જહાજ પીડ્યું છે સામે આપણે એમાં જવાનું છે આગળ એમાં ખટારા સડાવવાના છે આપણે બધાના ત્યાં કમલેશ છે હા જોવો હું જોવે જહાજ છે જહાજ પીડ્યું છે આપણું હા હે હા આમાં કેટલાક માયા અહીંયા પીડ્યા ત્યાંથી ઢગલો જો ઘણા પડ્યા ઘણા માહે હે હા ઘણા પડ્યા એટલા બધા માયદા આગળ હાલો એટલે જોવા જઈએ આપણે હાલો જવું જ છે તો હાલો તો જોઈએ તો ભાઈ આપણે જહાજ પીડ્યું છે અહીંયા આની માલિકા આપણે ચડાવવાની છે હમણાં 4 વાગ્યાનો ટાઈમ છે અહીંયા તો બધી ગાડીઓ હમણાં ઠામ ભરી દે છે અને હામાં કાંઠે ઉતારી નાખશે અમને ઘોઘા ફાઇનલી દોસ્તો આપણી ગાડી આવે છે અંદર જો ભાઈ એટલે આવે છે કમલેશ લઈને આવે છે ધીમે ધીમે આવી રીતના માલિકા ઉતારવાની હોય છે એટલે આ તો આખું હલ્લે હો ભાઈ સારું તો કમલેશ લઈને આવ્યા આપણે ગાડી તો આપણે કમલેશ ચડાવી અંદર તો આપણે કમલેશ લઈને આવ્યા છે અંદર આમાં તો અંધારું છે આમાં શું દેખાય આવા જાઓ કમલેશ આવા જાઓ ધીમે તો લાઈટ મારી તો આપણે ગાડી ગઈ અંદર આપણે આ બેલ પહેરાયો જો આની ઉપર કરવાય નથી માલિકા તો ભાઈ આપણે કમલેશ ઉપર લઈને આવે છે ગાડી ઓ દાદા તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે આપણે બીજા માળે રહ્યા છે
એવો બધો નજારો છે આની માથે આપણે બેઠા તો હાલો તો ફાઇનલી દોસ્તો આપણી ગાડી લાગી ગઈ છે તો નીચે દીધી છે હવે અહીંયા હવે આપણે આગળ આમ જઈએ આ ગરમી બહુ થાય પણ આમાં તો એવો ભાઈ આપણા સમુદ્ર છે આપણે અમે ક્યાં હાલતા હોય કોને હવે આપણે ફરી જોયું ના આમાં ક્યાંથી જાય છે એમ આમાંથી જાય છે ક્યાં પણ હાલતી હોય બસ ખબર ના હવે હમણાં પછી હાલે પછી ખબર પડે ક્યાં પણ હાલે છે આમ કમલેશજી ક્યાં પણ વહી ગયા આવ્યા હે કમલેશ જ્યાં ક્યાં પણ આમ હાલે કે આમ હાલે છે ક્યાં પણ જાય ક્યાં પણ આમ જ જાય ને એ પણ જાય હા હા આમથી હવે પાણી એવું જો એવું ઉઠતી હવે ભરતી થતી છે પાણી ને પછી હાલ છે તો ભાઈ હવે આપણે ઉપર જઈએ છીએ ફરવા માટે અહીંથી જો આમ ઉપર જવાય છે આમથી તો ગાડીઓ આવે તે હોય પછી તો ભાઈ આપણે હાલ્યા જઈએ છીએ ઉપર જો આમથી બધી ગાડીઓ આવે જો આવે તે આમ બેઠે રહીને આવશે અને આપણે આમ માથે આવ્યા છે આમ હાલો તો ઉપર જાવું ને હવે હા હાલો હવે ઉપર જઈએ જો ગાડી બી જો કમલેશ ચાલ્યા જાય છે આગળ ખટાવો સડાવ્યો વર્ષે ફરવા જવાનું તો આ મોટો થઈને લાવ્યો પણ વર્ષે આવડો કમલેશ ક્યાં જવું હવે ડ્રાઈવર રૂમમાં જવાનું છે હે હા ડ્રાઈવર રૂમમાં જઈને હુઈ જઈએ એટલે સાંજે 7-8 વાગે ના હા હા આપણે કારણ કે હવે તો હું પડશે હા હવે જયારે ઉપડે ત્યારે ના ઉપડે ત્યારે ઉપડવું હોય ત્યારે ઉપડે કેમ કેવું તો પછી આપણે તો સુઈએ પંખા હોય તો સુઈએ મારી તો ઘડીક હવે એસી પંખો ક્યાં હે એસી હે બધું કોટ છે હવે આમ કે આવે ગાડીઓ બધી અરે બહુ મોટું છે આ તો ભાઈ જો આપણે આમાં આવી ગયા છીએ છે ને બધી સીટું પીટું ના વ્યાહ હોવાનું ટીવી હમણાં ટીવી ચાલુ થઈ જાય તો આપણે ઘડી કહેવાય અહીંયા બેસીએ કાં ગમે છે હા હજી પણ કાંઈ એસી બરોબર ઠંડુ લાગ્યું નહીં ગરમી થઈ ગઈ છે બહુ હવે પુલી પકડે ને હમણાં ઘડીક રે એવું છે પછી ટાઈટ વાહે હે હા હાલો આને જો ઉપર આવે હું લાવો તો મને આપો હમણાં તારે જાય તો ભોગાઈ દીધું તો ભાઈ ફાઇનલી આપણું દોસ્ત આપણું જહાજ ઉપડ્યું છે અહીંથી જો ચાલુ બધું કરે છે રાંધવા હંકેલવા મીડ્યા છે હવે આપણે જો આપણે કમ્પ્લીટ ઉપર માથે યારે વિડીયો ઉતારે છે ને આપણે અહીંયા હેઠે ઊભા છીએ જો લેબર આવી ગયા બધા પેલા શું કહેવાય એને જો ફેરવીને આપણે એને વીટશે જો વીટવા મીડ્યું બધું ઓટોમેટિક જહાજ બધા ક્યાં પર ગયા જો વીટાવા મીડ્યું છે હવે મારું એને આજે હંકેલાય ને વીટાતું જાય છે જો તો ખરાબ કેટલું જાડું મારું છે જો આવા હાકર ક્યાં છે હેઠળ જે હાકર નાખેલી હોય એ હાકર ક્યાં હે જો ફરવા આ બધું ઓટોમેટિક હિટાઈ થાય છે આપણે
એટલા બધા જાડા નાળા કરે છે ત્યાં રહેવા. હાલો વિલભાઈ સારું જીવ લાગે કાંઈ. હવે આપ જોવો તમે આવી રીતના થાય આપણે ઉપડે છે અહીંથી આપણે કેટલા વાગે ઉતારે ખબર નથી પણ 9 વાગ્યાની આપણને વાત છે કે 9 વાગ્યા તમને ઘોઘા ઉતારી દેશે. એટલે જો આપણે અત્યારે હવે ધીરે ધીરે હાલવા મળશે આ બધું ક્યાં જાય એટલે 8 વાગ્યા મંજ્યા લાગે. ફાઇનલી જો આપણું જહાજ હાલવા માંડ્યું છે. હવે ધીરે 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 હાલવા માંડ્યું. જોવો આપણે ઘોઘા જીતો જઈને આપણે ઉતારી દે હે. ધીરે 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 જાય. ક્યાં પાછા એની ખબર નથી. હવે ધીરે ધીરે હાલ્યું જાય છે. તો ક્યાં પાછા જાય હવે તો આમાં જાય છે દરિયામાં પાણી છે ને આમાં ક્યાં જાય આપણને કઈ ખબર છે નહીં. પહેલી દાન આપણે બેઠા છે જહાજની અંદર તો હજી પણ નાળા ના ગયેલા. રાંડો તો જો તમે કેટલા જાડા છે આમાં. તો આમે મશીન છે ને આમે મશીન છે. હાલ્યું ભાઈ હાલ્યું મારા વાલા હાલ્યું. સીધે સીધું જવાનું બાકી છે. આપણે બધાને માથે આવવા દેવાની છૂટી આપી દીધી છે. તો આપણે હવે માથે આવી ગયા છીએ. જુઓ આ તો ઘોઘા રોરો ફેરીની મોજ ભાઈ. હજીરાથી ઘોઘા જોવો તો ખરા કેટલું પબ્લિક આવે આમાં ફરવા. જોવો તમે આપણું જહાજ ઉપડી ગયું. હે કમલેશ છે કમલેશી પણ હાલ્યા જાય છે. હાલ્યું હો ભાઈ. એ તો આગળ જતા હલ્લે તો ને એ તો હલ્લે એવું આગળ જતા તો બધાને ફરવા દીધા ઉપર. ચાલી ઉપર નતા ફરવા દીધા કોઈ. એટલે આપણે કેટલાક આગળ વિચારો જોવું પડશે. હતા ત્યાંથી આપણે આવ્યા હતા ત્યાંથી આ ઉપડ્યું. તો એક ગાડી અહીંયા પડી છે ને. તો એક નંબર નામ મજા આવે ભાઈ આમાં તો. અને હાલે છે હવે ધીમે ધીમે આવી જાય છે. ઘોઘા કેટલા જે ઉતારે એ ખબર નથી. હવે 9 વાગ્યાની વાત છે ભાઈ. આપણે 9 વાગે ઉતારી દેશે તો આપણે હવે જોઈ આવે રાજ્ય કેમ હાલે છે. આપણા સરદારજી આવ્યા છે કમલેશ સરદારજી. જો સમુદ્રમાં મોજ લે. હા સરદારજી માથે ભાગડી બાંધી દીધી છે આપણે. કેમ પબ્લિક તો છે ઓલું ક્યાં છે માં રહી ગયું. જો તો ખરા. હા એ તો ઘણું આગળ રહી ગયું. ત્યાંથી ભાગ્યા તેમ ને આપણે. હા ત્યાંથી નીકળ્યા આપણે. આ તો વળતે વચમાં દરિયા પડી આવું. તો અહીંયા એન્જિન લાગ્યા ધડ અવાજ આપે. તો આપણે સારું કામ છે. જો રેતી ને કેમ ખાન ખનીજ વાળા કેમ ચોરી કરે. જો હાય જો ભાઈ આ તો ગમે એટલે થાય બધું થાય અત્યારે. જો કેમ ખાન ખનીજ વાળા ચોરી કરે. છે ને ધોરા દીએ હાલે. કેમ હાલે. જો ભાઈ પાણી કેમ કાપે. કેવો બનબુડિયા કાઢે. જો આ ગાડી પડી પાછી
જો જો ભાઈ કેટલું માણસ છે આમાં, ડ્રાઈવરો ફરવા વાળા મોજ કરવા વાળા બધા હોય આમાં, ફરવા વાળા આવે અત્યારે જો એક સામે જહાજ એવો તે સામે એક અંદર પાણીમાં એક હાલતી તો કાનનું છે ને લોકો. આનો પવન પણ બહુ આવે છે એ બાબા. કમલે છે પવન કેમ આવે ભાઈ? પવન એટલે પવન, બહુ પવન છે હો. હે આ પણ તોય તે જૂનું છે હો, નવું હોય ને તો બહુ મજા આવે. હે હા જૂનું, આ જૂનું જહાજ છે. જૂનું જહાજ છે. હા હે તો ભાઈ પાણી ક્યાં મિલો અમારે જો. પાણી ને આ રેતી વાળા તો જો. તો ભાઈ હવે તો હાલવા મીઠું પવન એવો પવન એટલો છે અહીંયા તો. એ કમલેશજી પવન તો તમે ઉડાડી એવો મને તો હલ્લે એવું થવા બીજું. હાલો તો નાસ્તો વાસ્તો કરવા જાવ ને કેન્ટીન. હમણાં જાય ઘડીક ને મોડેક થઈ ગયો કાંક હજી તો શાર જાય ત્યાંથી જાય આપણે કેન્ટીનમાં નાસ્તો નાસ્તો કરવું તો હોય ને, પૈસા છે ને આપણે આપ્યા છે આને. હે સાચી વાત છે. તો પછી જોવો કેમ પાણી આમ જોવો એના મોજા જોવો કેમ થાય. હવે જોવો હવે તો હલવાઈ મીંડું પાછું. આમ સમુદ્ર આ ક્યાં આમ નીકળ્યો છે. હાલો ભાઈ તો આપણે હવે આમ થોડાક આગળ આવીએ, કાંઈક બધું આખા તમને બધું બતાવીએ આપણે. હા કમલે છે. હા જો આમ બધું આમ માણસ જો કેટલું ફરવું આવે આમ. અને હવે હલવાય બીજું એવું એમ થાય મને તો. આમ જો કેમ થાય આમ આમ થાય ઓલા ઘડી. આપણે અત્યારે કેન્ટીનમાં આવી ગયા છે. જો ટીવી કેવું ચાલુ છે અંદર. મળે છે ટીવી પહેલા ચાલુ છે. જો આવી બધી સુવિધા છે અંદર. હા જો આવી બધી સુવિધા છે આમ. આપણે અત્યારે પિક્ચર કાંઈક હાલે છે આમાં. હું આજ તો કોને ખબર. હા કમ્પ્લીટ છે. હા હા તો ભાઈ મજા આવી ગયો આપણને તો. આપણે પહેલી દાન બેઠા છે આમાં જહાજમાં. બબ્બે ટીવી. હા બબ્બે ટીવી બે કાન થાય. બે કા પણ એક જ વસ્તુ આવે છે. વિડીયોમાં બને રહેજો. હા હા તો ભાઈ આપણે બીજા વાળમાં એવા છીએ અંદર. તો આપણે કમ્પ્લીટથી પણ બેઠા છે. ક્યાં ગયા? અહીંયા બેઠા. કમલેશજી બહુ ભીયા તમે તો. હું હા જોવો ને પિક્ચર જોવા બેઠા, શું કરીએ. હા પિક્ચર ચાલુ છે એમ ને? પિક્ચર ચાલુ છે. હા પ્રેમનો પાવર. અહીંયા કંઈક હોર્ન મારતા લાગ્યા કોકડા. હાલો તો આપણે બહાર જોવા જાવ ને હવે કાંક. હા હાલો બહાર જઈએ. બહાર જઈએ એવા છે આમ. આ બીજા માળે છે આપણે પાછા ફરતા ફરીએ હવે. એટલે અહીંયા પાણી બદલાઈ ગયું કમલેશ હો. જો ભાઈ છોકરા રમે છોકરા વિયાનો જાય ક્યાં હલ્લે આખું. તો કેમ થાય. જો નાના છોકરા કેમ રમે. હા છોકરા કેમ રમે જો અંદર. અને અહીંયા પાણી કંઈક બદલાઈ ગયું. આ તો તાજું પાણી થઈ ગયું અહીંયા આવ્યા તો આ તો તેલ જેવું થઈ ગયું પાણી. હા જો અહીંયા પાણી બદલાવા માંડ્યું હવે. ઓલું ડોર હતું અહીંયા તો તાજું પાણી થઈ ગયું.
પાછું આસું થવા મીઠું પાણી આમાં જો ભાઈ આમાં કેવો કલર બદલાઈ ગયો જાજુ હાલે કા હા ઓલા પણ જુઓ દોરું પાણી છે ને અહીંયા કલર બદલાઈ ગયો અહીંયા કરતી તાજું પાણી ચાલુ થઈ ગયું બે આમ અલગ અલગ છે જો જો આમ ક્યાં મુલા રે હા મોજા ક્યાં મુલારે જોવો તમે ઈ આમાં આમાં ગાડી તો કાંઈ થતું નહીં હોય ને કાંઈ ગાડીઓને શું થાય કાંઈ ન થાય હે કાંઈ ન થાય પછી મજા આવી ગઈ કે નહીં હા ઓ ભાઈ મજા આવી ગઈ જોવા આમાં તો મોજે મોજ છે પહેલી ધન બેઠો પણ મજા આવી ગઈ આમાં આ તો એમ? આમ હાલ્યું હે આમ હાલ્યું આમ જવાનું કે આમ જવાનું છે આપણે આ જો આવડા કોટા છે કે ન્યા હા આ એનો રસ્તો બતાવે છે એ બે છે. બાજુ એમ તો કહો આ તો આમ હાલ્યું હવે હાલો આપણે આગળથી નજારો જોઈએ આમ ક્યાં પણ હાલે છે ખબર પડે ને આપણને હા હાલો હાલો ક્યાં પણ હાલે છે કે ખબર તો પડે આમાં આપણને જોવો તો ખરા આગળથી તો આમ ઓલું પડે આમ નમી જાય છે એટલે જોવો આ જ તારી જો એટલે આગળ બહુ ઝોપ મારે છો કમલેશી જોવો તમે આગળ જોવાની મજા આવે ચાલો જો હા 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 એ જોવો તો ખરા આગળ આમ સત્તા તૂટે એવું છે અમુક હે હા હાલો ભાઈ આગળ જો હા 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 અહીંયા તો પવન નો કઈ માર નંબર હા 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 જો કેવા મસ્ત મજા જો ભાઈ ક્યાં ઉલારે પાણી જો તો ખરા તમે ખાલી એ જોઈએ હમણાં હા જોઈ લે કેમ પણ આમ ઠેણ વરાય કેવા જોવો તમે આમાં તો ભાઈ બીકે લાગે એવું છે આ તો आज तो क्या जाएंगे सीधे तो आई जाए क्या તો જો દોસ્તો આપણે ચા લીધી છે આપણે બે કૂપન આપ્યા હતા એમાં કે નાસ્તા ને આમ મળશે ને તેમ મળશે એક પાવના 60 રૂપિયા અને બે પાવના 150 રૂપિયા કીધા ને તો બે પાવના ખાલી 150 રૂપિયા તો એ કેમ ખાવું અમે લીધી ચા હવે તો ચા પીએ છે જો ક્યાં ગમે છે હા એ બધું છે ને ઘરેથી જ લઈને આવવાનું એટલે હું તો અહીંયા બહુ ડબલ પૈસા લે છે હા પણ અહીંયા ખાવા દેતા નથી પણ ઘરનું મલાઈ કરીને બેઠેલા છે ઈ એને શું ખબર પડે આ આપણે પાવભાજીના 40 રૂપિયાથી 50 રૂપિયા એ 150 રૂપિયા છે ચાલુ હા જો આયલું જાય જો ભાઈ હવે અત્યારે 5 વાગ્યા છે અને આમાં મધમાં ક્યાંક બસમાં આવી ગયા છે આમાં તો ક્યાં ગમલે છે જો ગમલે છે ઊભા દોયડા કેવા હા આમ જોવો તો ખરા એ એક દોયડું ન ઉઠકાય ટમાટર ન તો ઉસકાય ના કાંઈ ઉસકાય આવડા અને મશીનથી ઉસકવા આમ કરવા પડે તો આ બધા મશીન છે એની ઉપર આવે બધું આપણે લંગર નાખવાના હા આમ જો ને સામે આકર ને લંગર ને જો કાંક આવ્યું દડીને લઈને છું ભાઈ હા અમે બધી મોટી બોટ જો હા તારી જો રે યાર ઈ આમ જાતી લાગે કા આમ જાતી લાગે ઈ હાલો બા આપણે આમ ઘોઘા આવ્યું છે આ હાલી જાય છે આ એટલે આમાં જ આવ્યું હોય ને ઘોઘા હવે તો આપણે આવ્યા હોય તો કઈ દેખાતું ના હવે તો બધા માથે કેવી સેલ્ફી બેલ્ફી લે છે આમ જોવો જોવો ભાઈ હવે હાંજ પડવા આવી છે સૂર્ય જોવો તમે કેમ એક નંબર દેખાય જોવો સનભાઈ એમ જોવો તમે એક નંબરનો વ્યૂ આવે ને સૂર્યનો અને આપણા સામે જો પેરમ બેટ આવ્યું આપણે સામે દેખાય
આંચ પડવા એવી છે ને દરિયો આજ તો થોડોક આમ સ્થિર નથી અને દરિયો આમ સ્થિર હોય પણ આજે થોડુંક પાણી ભરતી છે આજે પાણીની આગળ આવ્યા આમ ભરતી થાય છે પાણીની જવો આપણે કમલેશજી બેઠા કમલેશ છે આંચ પડવા આવી છે હવે હા બગસરાનું અલા છે કેવું છે ઓ ભાઈ હવે આપણે અહીંથી કેટલું 25 જેવું રહ્યું છે 25 કિલોમીટર બહુ ઝાઝું નથી હવે આપણે આખું હમણાં 8 વાગે આપણે ઉતારી દે અત્યારે જહાજ લગભગ 28-29 સ્પીડ હાલે છે જોવા છે પાણીની ભરતી છે આજે પાણી આમ બહુ ઓલું કરે છે પહેલા તો ઘડીક તો બહુ હલ્યું હવે ને હલતું હવે હરખું હાલે છે હા અમને છે આપણે પેરામ બેટ દેખાય છે ને એ પેરામ બેટ છે આપણે આમ રહીને આમ ટન મારવો પડશે ને આમ કાંઈક લાંબો ટન લે ને કેટલા જહાજ પડ્યા જો કેટલા જહાજ પડ્યા છે એક આપા પડ્યો જો આપણે અડધી કલાક પોણી કલાક અડધી કલાક છે 8 વાગે બતાવે છે આપણને ટાઈમ આમ ફરવી લેવાનું છે આપણે આમ થોડા રહી ગયું આપા નજીકમાં છે અહીંયા એક તો હા મોટું જબર પડ્યું તો ફાઇનલી દોસ્તો આપણે અત્યારે ઘોઘા મૂકવાની તૈયારીમાં છીએ તો સામે દેખાય ઘોઘા આવી ગયું છે આપણે હાલો ભાઈ હવે સિક્યુરિટી આવ્યા છે બધાને પોતપોતાના રૂમમાં જવાનું કીધું છે બધાને સ્થાન ઉપર તો હવે આપણે આવી છીએ આગળ તો ભાઈ આપણે હવે હેડ મૂકવાની તૈયારીમાં થઈ ગયા છીએ જો સામે આપણે લગાડી છે આપણે જહાજ લગાવવાનું છે આપણે ત્યાંથી આપણે ગાડીઓ આપણી ઉતરશી હા ગમે છે હા ઘોઘા પીટ્યા જો અને આ ઘોઘા બ્રિજ બનાવવા આવો હજીરા આપણે હતું આવું નહોતું અહીંયા આપણે હજીરા આપણે ગયા ને આવું નહોતો બ્રિજ આપણે અહીંયા બ્રિજ છે મોટો મારે છે ધીમે ધીમે જે આપણે તો હાથ લગાવવાનું છે હમણાં લંગર વાળા બતાવો નાખવા આવ્યા એ બધા લંગર નાખવા આવી ગયા છે એક આપણે ધક્કો મારવાનો પણ હા અમને લગાડવાનું છે આ લાઈટ દેખાય ને આ અમે બસ
बनाई नहीं पाए, अभी तो पूरा हो जाएगा, अभी घर पे पहुंचेंगे तो पूरा होगा। देखो भैया वो जो आवड़ो धक्को मारे आમાં લંગર નાખે જો આ અમને આમ રાખશે એટલે આમ હલ્લે સલ્લે નહીં એટલા માટે એ રાખેલું છે। એવું ભાગી ગયા એમ ને? હા આપણે ઘોઘા પૂજી ગયા છીએ। આ બિસ્તરા પોટલા આ બિસ્તરા પોટલા હવે ગાડી મૂકી ને હમણાં હવે ગાડી મૂકી દઈએ અને પછી આપણે ગાડી ઉતારીએ ધીરે ધીરે અને પછી આપણે જઈએ ઘરે। હવે કેમ કેવું તમારું? જો આ બધું ઓલું રાખ્યું અહીંયા કચરા પેટી, કચરા પેટી, કચરા પેટી। ત્યાં સાઈડ મે ખડા હો જઈએ। ક્યાં ઉતરવાનું છે અહીંયા? હે બીજા માળે આપણે જવા માટે? હવે ધક્કો મારીને ભાગ્યું છે। હા જો ભાઈ હવે ધક્કો મારીને ભાગ્યું છે આ, અને હજી આ પાછું હલ્લે છે પાછું જો ને, આને કે હરખું બાંધો, કા હરખું બાંધો એને કે હલ્લે છે આ। જો એ ધક્કો મારીને ભાગ્યું, હવે સાઈડમાં હરખું ઠેરાવી દીધું છે ને હવે આ એ સાઈડમાં જઈને ઊભું રહી જાય હવે આગળ જઈને। તો હાલો હવે આપણે કમ્પ્લીટથી ગાડી આ દરવાજો ખોલે સારું હોય તો આપણે ગાડીએ જઈને બે ઊભા રહીએ હવે જઈને અને કાઢીએ બહાર ગાડી। તો આપણી ગાડીએ કમ્પ્લીટથી હેઠળ લઈને આવે છે, તો ધીમે 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 લઈને આવે છે। લઈને આવે છે જોઈ લે ગાડી રોરો ફેરીમાં લાવી છે। તો બધી ગાડીઓ આમે એટલી પડી છે, આંબા એટલી છે, તો આમે એટલી પડી છે, બધી મોટી ગાડીઓ છે। તો આમે એટલી પડી આ જમ્પર જાય છે। આ રોમાં તો બધા ઉતરે છે ગાડી કેમ જાય। ધીમે ધીમે નીકળે છે બધું લાગ્યું, કારણ કે ખોયું કુયું હોય ગયા થતા છે વાવ હોય તો જાય એમ। હા એક નંબરનો ઘાટ જ કહેવાય। ઘાટ કેમ ખાવો એમ જ રાખવાનું હોય, એમ તો ખોટ મારી જવા દેવાનું। જો ના ખવાની ન ખવાની ન ખવાની ન થયું ભાઈ। જો ભાઈ એવું થયું થયું પાછી ધીમે ધીમે બધું એવું ગયા પાછા પેલા જેમાં નાખીને ખાવ છે એમ। જો આવા શીખવો કે ઉપર જઈને ઊભા છે આટા, જો પાછી ઓછી ગૌશી ખાવાની। જો ભાઈ ઉપાડી આવો પાછી, જો આવેલી હાલો ભાઈ ચડી ગયા આવે વહી ગઈ ભાઈ। ધબરો ટર્નિંગ જાઓ ભાઈ અહીંયા તો જો ભાઈ આ ટેન્કરિયું આવ્યું હવે મોટું। જો ભાઈ અહીં ટેન્કરિયું ધીમે ધીમે જાય છે હવે। ખાલી હોય ભરેલું કોને ખબર, મને લાગતું ના ભરેલું છે એમ, ખાલી લાગે છે। જો એને માર્યો હાલો ભાઈ તો ખાલી જ લાગે તો ચડી જાય એવી રીતે કરાય નહીં। હવે આવે છે આપણે અશોક લેલન। જો હાલો ભાઈ અશોક લેલન જાય છે હવે।
તો ધીમે ધીમે થાય છે તો આ તો ભરેલું છે પાછું આ સળે છે કે નથી સળતું જોઈએ તો ખરા જો હવે દીકરી ચિંતે આમ ટર્ન મારો 3 જણા તો 4 જણા લેવડાવવામાં છે ગાડી હાલો ભાઈ તો સડી ગઈ હાલો ભાઈ બીજી ટાટાની ગાડી આવી છે અને એની પાછળ આપણી ગાડી આવે છે જો હોય છે આ ટાટાની ગાડી જાય છે હાલો ભાઈ જાય છે આ એના સડવાની હાલો ભાઈ ઊભી રહી ગઈ મારો રિવર્સ ભાઈ રિવર્સ મારો ભાઈ સિક્યુરિટી પાસે મેકવા જાય છે હાલો ભાઈ ભાઈ ટાઈમ મારશે હવે હાલો ભાઈ હાલી છે સડી ગઈ હવે ભાઈ આપણી ગાડી જાય છે આપણી ગાડી આવી ગઈ છે હવે કમલેશી લાઈન આપણી તો ભાઈ સડી જાય આપણે ત્યાં વાંધો નહીં આવે તો આપણી ગાડી જાય છે હવે તો આપણી તો એમને ગમતી સડી ગઈ તો સડી ગઈ ને જવા દે આગળ જો ભાઈ આપણે બ્રિજ રોરોમાંથી ઉતરી ગયા છીએ આપણે રોરો છે ઘોઘા જો સામે આપણે જહાજ બ્રિજમાં આપણે આવ્યા આપણે હવે ઘોઘા રસ્તે ચડી જાઉં ત્યાંથી આપણે હવે આપણા ગામમાં વયા જવાના છીએ કાં ગમે છે હા હવે તો ગામમાં વહી જવું છે હા જઈને નાઈ ધોઈને સુઈ જાઉં અને હવાઈમાં પછી આપણે ગાડી લઈને જવાના છીએ ખાલી કરવા અલંગ તો આપણા વિડીયોમાં બન્યા રહીજો આપણે કાલે અલંગ ખાલી કરવા જઈએ તમને બતાવીએ આપણે કઈ જગ્યાએ ખાલી કરવા જવાનું છે ફાઇનલી દોસ્તો આપણે ઘોઘા ગામમાં પહોંચી ગયા છે અહીંયા આમ અંદર જાઓ એટલે ઘોઘા ગામમાં જવાય અને આપણે આમ સીધા આપણા બહાર પીપરિયા પુલવાળા રસ્તે ચડી જવાનું છે આપણે જે પીપરિયા પુલે ના જવાનું આપણે સીધા અહીંથી આડે સડક નીકળવાના છીએ જો આપણે સીધા આડી સડક નીકળવાના છીએ અહીં ડાયરેક્ટ આપણે અહીંયા ચોકડી પડે ને ઘોઘાની ત્યાંથી આપણે સીધા ચોકડી આડી સડકે પૂકી જવું અને આપણે તો ઘરે જવાનું છે એટલે ખાલી સાઈડ મારી દીધી એટલે આપણે સીધા આડી સડક નીકળવાના છીએ કારણ કે આપણે થળસર ગામમાં જવાનું છે કોળિયાક નિષ્કલંક મહાદેવ વાળા રસ્તે રહીને સીધા થળસર કોળિયાક નિષ્કલંક મહાદેવથી આપણું ગામ 9 કિલોમીટર થાય છે